જંગલેશ્વરમાં આજે વહેલી સવારે 7 વાગ્યે જે જેસીબી ધણધણી રહ્યા હતા ત્યારબાદ હવે સમી સાંજ પડી છે ને સમી સાંજે આ જેસીબી પરત ફરી રહ્યા છે। 1000થી પણ વધારે આસિયાના જે છે તે અહીંયાના તૂટ્યા છે। વહેલી સવારે આ ડિમોલેશન શરૂ કરવામાં આવ્યું હતું ને હાલ 1000 જેટલા મકાનો જે છે તે તોડી પાડવામાં આવ્યા છે। દ્રશ્યો જોઈ રહ્યા છો તે જંગલેશ્વર વિસ્તારના છે કે જ્યાં હું આપને અલગ અલગ 8 થી 10 જેટલા દ્રશ્યો જે છે તે એક જ જગ્યાએથી બતાવવાનો પ્રયાસ કરીશ। જે કોનું મકાન છે એ પણ આજે હવે ખબર નથી પડી રહી। અહીંયા સ્થાનિકો એકબીજા સાથે વાત કરી રહ્યા હતા ત્યારે ખબર પડી કે ઓલું મારું મકાન હતું કે કયું છે તેવું પણ અહીંયા પૂછી રહ્યા હતા। એટલે કે હવે એક વેદના જે છે તે અત્યારે સ્થાનિકોની હવે દેખાઈ રહી છે। વહેલી સવારે તો કઠણ કાળજુ રાખીને પોતાના મકાનો જે છે તે પાડવા દીધા હતા, પરંતુ આ દ્રશ્યો ઘણું બધું કહી જાય છે, કારણ કે કોઈકના બાળકોનો કિલકિલાટ જે છે તે આ ઘરની અંદર હતો, આ આશિયાનાની અંદર હતો, પરંતુ હવે જે તંત્ર દ્વારા જે વિકાસ માટે જ્યારે આ મકાનો જે છે તેમનું ડિમોલેશન કરવામાં આવ્યું છે ત્યારે વિકાસ હવે કેટલી ગતિએ આગળ વધે છે તે પણ જોવું રહેશે। કારણ કે હાલ તો આપ જે પ્રકારે હજુ દ્રશ્યો જોઈ રહ્યા છો કે હજુ અનેક જેસીબીઓ છે તેમના દ્વારા જે મકાનો જે છે તેમને તોડવાની કામગીરી હજુ પણ શરૂ છે। વહેલી સવારે 7 વાગ્યાથી 64 જેટલા જેસીબીઓ દ્વારા અત્યાર સુધીમાં 1000થી પણ વધારે મિલકતો જે છે તે તોડી પાડવામાં આવી છે। આપ જોઈ રહ્યા છો કે હજુ પણ સામેનું એક મકાન દેખાય છે, તેમને એ બહેનને પણ હજુ આશા છે કે મારું આટલું મકાન બચી ગયું છે તો પણ તેમના કદાચ જીવને શાંતિ હશે, કારણ કે એ આશરો જે છે જ્યારે છીનવાતો હોય તે તેમને જ ખબર હોય છે। પરંતુ એક વિકાસની દોટ માટે આ શહેરનું જંગલેશ્વર આજે ક્યાંક જે નકશો જે છે તેનો ક્યાંક વિખાઈ રહ્યો છે ને આ જંગલેશ્વરના જે લોકો છે તેમને જ ખબર છે કે અહીંયા વિકાસ જે થવાનો છે તેમના મકાનો ઉપર જેસીબી ચાલ્યા ત્યારબાદ થશે, પરંતુ આ વિકાસની ગતિ કેવી હશે તે પણ જોવું રહેશે આગામી દિવસોમાં। આગળના દ્રશ્યો હું આપને બતાવીશ। આજી નદી કાંઠાના આ દ્રશ્યો છે કે જ્યાં આપણે જોઈ રહ્યા છીએ કે વહેલી સવારે અહીંયા 7 વાગ્યે 1, 2, 3 એવી રીતે મકાનો પડ્યા હતા, પરંતુ જ્યારે સાંજનો સમય થયો છે અહીંયા એક સાથે 300થી 400 મકાન જેસીબીઓ દ્વારા પાડી દેવામાં આવ્યા છે, એટલે કે ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે અલગ અલગ જે ટીમો જે છે તે કોર્પોરેશનની બનાવવામાં આવી હતી ને વહેલી સવારથી જ આ ટીમો કાર્યરત થઈ હતી। અહીંયાથી આ જે કાટમાળ બધો દૂર કરતાં હજુ પણ 5 દિવસ જેટલો સમય લાગશે, કારણ કે જે મકાનો અત્યારે ધ્વસ્ત કરવામાં આવ્યા છે તે માત્ર જેસીબી દ્વારા અત્યારે પાડવામાં આવી રહ્યા છે। અલગ અલગ વાત કરીએ તો કોકના દિલો તૂટતા પણ અત્યારે જોયા હતા, કોકની વેદનાઓ પણ આપણે સાંભળી હતી, આંખની અંદર આંસુ હતા, તે માને લઈને જતો દીકરો પણ આપણે જોયો છે કે તેમની વેદના કેવી હતી, કારણ કે એક બાદ એક મકાન જે છે તે જંગલેશ્વરના ધ્વસ્ત થઈ ગયા છે ને અહીંયા વિકાસ એટલી દોટ ક્યારે મૂકશે તે પણ જોવું રહેશે, કારણ કે કોર્પોરેશન દ્વારા જે અત્યારે 1400થી પણ વધારે મકાનો જે છે તેમનું ડિમોલેશન અત્યારે હાથ ધરવામાં આવ્યું છે। ત્યારે હાલ આ સાંજના સમયના દ્રશ્યો છે કે જ્યાં વહેલી સવારે ડિમોલેશન શરૂ થયું હતું ને હાલ 1000 કરતાં પણ મકાનો આવી રીતે તોડી પાડવામાં આવ્યા છે। આગામી 4 દિવસ એટલે કે આજથી લઈને 3 દિવસ જે છે તે હજુ પણ આ ડિમોલેશન ચાલવાનું છે અને આ ડિમોલેશનની અંદર જે ટીપી સ્કીમની અંદર જે નડતરરૂપ જે મિલકતો છે તે તમામ મિલકતો જે છે તેને તોડી પાડવામાં આવશે। આપણે આગળ પણ કહ્યું તે રીતે કે જે આ એ જ જંગલેશ્વર છે કે જ્યાં લોકોની યાદો સમાયેલી છે। છેલ્લા 50 વર્ષથી તો કોઈ 80 વર્ષથી આ મકાનોની અંદર રહી રહ્યું હતું અને આજે આ મકાનો જે છે તે કઠણ કાળજે પોતાનો આસિયાનો જેમ પત્તાની મહેલની જેમ તૂટી જાય તે રીતે તૂટતા જોયો છે ને એક આંખમાં આંસુ જે છે તે ઘણા લોકોની હતા, કારણ કે આજે કેટલાક બાળકોનું બાળપણ જે છે તે અહીંયા વીત્યું છે। આ એ જ ઘરો છે કે જ્યાં પોતાના બાળપણનો કિલકિલાટ અહીંયા હતો, પરંતુ આ જ દિવાલો આજે ધરાશયી થઈ ગઈ છે। પત્તાની મહેલની જેમ આ જંગલેશ્વર આજે વિખાઈ ગયું છે। વિકાસની દોટ માટે આ જંગલેશ્વરને તોડવામાં આવ્યું છે, ત્યારે આગામી દિવસોમાં એ પણ જોવું રહેશે કે ખરેખર વિકાસ કેટલી ગતિએ આગળ વધે છે, કારણ કે જે કોર્પોરેશન છે તેમના દ્વારા આ ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે। ત્યારે હાલ અહીંયા એક બાદ એક જેસીબીઓ હવે બહાર નીકળી રહ્યા છે। આવતીકાલે ફરીથી આ જે ડિમોલેશન જે છે તે કન્ટિન્યુ કરવામાં આવશે ને 3 દિવસ આ ડિમોલેશન જે છે તે હજુ પણ હાથ ધરાશે। અત્યારે માત્ર 1000 જેટલા મકાનો જે છે મિલકતો જે છે તે તોડી પાડવામાં આવી છે। આજી નદીના કિનારાનો આ વિસ્તાર છે કે જ્યાંથી ડિમોલેશનની શરૂઆત કરવામાં આવી હતી। હજી ઘણા મકાનો એવા છે કે જે તોડવાના બાકી છે। 1000 જેટલા મકાનો આરએમસી અત્યારે જે આંકડો સામે આવ્યો છે તેમાં કહી રહી છે કે જે નદી કાંઠાના જે
વિસ્તારો જે છે તમામ તોડી પાડવામાં આવ્યા છે. જેસીબી જે છે તેમના દ્વારા સવારથી 64 જેટલા જેસીબી તેમજ જે પોલીસની સ્ટાફની વાત કરીએ તો 1500 જેટલો પોલીસનો સ્ટાફ જે છે તે પણ તૈનાત કરી દેવામાં આવ્યો હતો. 1200 કર્મચારીઓ, પીજીવીસીએલના કર્મચારીઓ સહિતના તમામ લોકો જે છે તે સવારથી જ આ કાર્યવાહીની અંદર જોડાયા છે. આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તો કે આજીપટના જે સવારના દ્રશ્યો કંઈક અલગ કહી રહ્યા હતા ને સાંજના કોનું મકાન ક્યાં છે તે પણ હવે ખબર નથી પડી રહી તેવા દ્રશ્યો અત્યારે અહીંયા જોવા મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે વિકાસની દોટ માટે જ્યારે જંગલેશ્વરને તોડી પાડવામાં આવ્યું છે ત્યારે હવે આ વિકાસ કેટલી ઝડપી થાય છે તે પણ જોવાનું રહેશે, કારણ કે લોકોના આસિયાના અહીં છીનવાયા છે અને એક બાદ એક જેસીબીના અવાજ ધણધણી રહ્યા હતા. જ્યારે દિવાલો તૂટી રહી હતી ત્યારે લોકોના દિલ પણ સાથે તૂટી રહ્યા હતા. એટલે કે હવે આ જે સાંજના સમયના દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો કે પોતાની અગાસી ઉપર, અન્યની અગાસી ઉપર ચડીને આ લોકો જે છે તે પોતાના જે ધ્વસ્ત થતા મકાનો જે છે તે જોઈ રહ્યા છે. આસિયાના એક બાદ એક તૂટી રહ્યા છે. અહીંયાના સ્થાનિકો જે છે તેમનું રુદન આપણે સવારે જોયું હતું કે પોતાનું જ્યારે મકાન તૂટતું હોય ત્યારે તેમની વેદના શું હોઈ શકે, કારણ કે મેં કહ્યું એમ કે પોતાના બાળકોનો કિલકિલાટ આ મકાનની અંદર હતો અને આજે એ જ મકાન તૂટી રહ્યા છે ત્યારે તેમની વેદના જે છે તેઓ અત્યારે જણાવી શકે તેવી હાલત નથી તેમના જે મોઢાઓ છે તે જ કહી રહ્યા છે પોતાની વેદના. અને હાલ 1000થી પણ વધારે મકાનો અહીંયા ધ્વસ્ત કરી દેવામાં આવ્યા છે ને આગામી 3 દિવસ હજુ પણ મેગા ડિમોલેશન, રાજકોટના ઇતિહાસનું સૌથી મોટું ડિમોલેશન જે છે તે ચાલવાનું છે. આપણે નીચે જવાનો પણ પ્રયાસ કરીશું, ત્યાંથી પણ હું દ્રશ્યો બતાવીશ, કારણ કે જ્યારે વહેલી સવારે આ ડિમોલેશન શરૂ કરવામાં આવ્યું ત્યારથી 64 જેટલા જેસીબીઓ જે છે તે કાર્યરત છે ને સતત સાંજ સુધી આ જેસીબી જે છે તે કામ કરી રહ્યા છે. અત્યારે પણ આપ જે પ્રકારે જોઈ રહ્યા છો કે એક બાદ એક જેસીબી બહાર નીકળી રહ્યા છે ને હાલ અત્યારે અહીંયા દેખાઈ રહ્યું છે કે જે મકાનો જે છે તેમને પત્તાના મહેલની જેમ વિખેરી નાખવામાં આવ્યા છે. અહીંયા છેલ્લા કેટલાક સમયથી મેગા ડિમોલેશનને લઈને કોર્પોરેશન દ્વારા સમજાવટ કરવામાં આવતી હતી અને આખરે હવે વિકાસ માટે ટીપીની સ્કીમ જે છે તેમના માટે જે નડતરરૂપ હતા તમામ ગેરકાયદે મિલકતો હવે તોડી પાડવામાં આવી છે. ત્યારે હાલ આ જે દ્રશ્યો આપણે જોયા એ પ્રમાણે કે હવે આવનાર દિવસોમાં એ પણ જોવું રહેશે કે જ્યારે કોર્પોરેશને જંગલેશ્વરની અંદર મેગા ડિમોલેશન હાથ ધર્યું છે અને એ ડિમોલેશન વિકાસ માટે છે, ત્યારે આવનાર દિવસોમાં જોવું રહેશે કે વિકાસની ગતિ હવે આગળ કેવી ચાલે છે. કેમેરા પર્સન કેવિન નિમાવત સાથે મયુર સરવૈયા, સ્વરાજ મીડિયા, રાજકોટ.